નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર 1નું સોલ્યુશન મૂકી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ ધોરણ 10 વિકાસ એસાઇનમેન્ટનું. વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કરીને ન જોતા, વ્યવસ્થિત રીતે સમજજો એને, ફક્ત સોલ્યુશન ખાતર સોલ્યુશન ના કરતા, કેમ કે આ વસ્તુ એવી છે કે જે તમને બોર્ડની પરીક્ષા સુધી કામ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સરસ રીતે વિડીયો સમજો. એને તમારા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે, તો તમે પણ એને ફક્ત લખવા માટે નહીં પરંતુ એને સમજવા માટેનો પ્રયત્ન કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મોડું ન કરતાં શરૂ કરીએ. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ બેઝિક તો ફક્ત વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, બધામાં આ વસ્તુ ચાલી શકે, કેમ કે ચોપડી આપણી એક જ છે. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો, જેના શૂન્યનો સરવાળો આપણા જોડે શું આપેલો છે? -4√2 અને ગુણાકાર આપણને શું આપેલો છે? -10 થાય તેવી દ્વિઘાત બહુપદી શોધવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણને આપેલો છે -4√2. પણ આપણે જાણીએ છીએ શૂન્યનો સરવાળાનું સૂત્ર -b/a થાય. બરાબર? અહીંયા જો અંશમાં -4/2 લખીશ ને છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીશું. અને એ જ પ્રમાણે આલ્ફા અને બીટા એ બંનેનો ગુણાકાર આપણને શું આપેલો છે? -10 આપેલો છે. માટે આલ્ફા બીટા શું થશે? એનું સૂત્ર c/a થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને -10 છેદમાં કંઈ નથી એટલે 1. તો આ પ્રમાણે બંને જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સરખામણી કરીએ તો આપણને a બરોબર શું મળી શકે? બંનેના છેદમાં 1 છે એટલે 1. બી બરોબર તો જુઓ, બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે બી બરોબર આપણને શું મળશે? 4√2 મળશે. અને સી બરોબર તો આપણને ઓટોમેટિકલી -10 દેખાઈ જ રહ્યા છે. બરોબર છે? તો આપણને દ્વિઘાત બહુપદી શોધવાની કીધેલી છે એટલે આપણે લખીશું માંગેલ દ્વિઘાત બહુપદી. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, એનું પહેલાં આપણે વ્યાપક સ્વરૂપ લખીશું. તો માંગેલ દ્વિઘાત બહુપદીને આપણે p(x) સ્વરૂપે લખીશું કે કૌંસમાં ax² + bx + c. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ લખ્યા. એની જગ્યાએ 1 લખીશું. બરાબર છે? જોડે x² આવ્યા પ્લસ બીની જગ્યાએ આપણે 4√2 લખ્યા ઇન્ટુ x આવ્યા અને સીની જગ્યાએ આપણે શું લખ્યા? -10. હવે પ્રોપરલી લખી નાખીએ તો શું થશે? કે કૌંસમાં x² + 4√2x -10. તો વિદ્યાર્થી મિત્રો, માંગેલ બહુપદી શું થશે? x² + 4√2x -10 થશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, જેના શૂન્યોનો સરવાળો -6√3 અને ગુણાકાર 15 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો સરવાળો આપણને આલ્ફા પ્લસ બીટા શું આપેલો છે? -6√3 આપેલ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે અહીંયા શું કહીશું? -b/a બરોબર સૂત્ર પ્રમાણે -6√3 અને છેદમાં કંઈ નથી એટલે આપણે શું કહીશું? 1 કહીશું. એ જ પ્રમાણે આલ્ફા અને બીટાનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આપણને 15 કીધેલો છે. એટલે કે c/a બરોબર શું થશે? 15ના છેદમાં કંઈ નથી એટલે 1 આવશે. તો તમે જોઈ શકો છેદમાં a છે 1, a છે 1 એટલે એની કિંમત 1 આવશે. બીની કિંમત માઇનસ માઇનસ ઉડી જશે એટલે b બરોબર 6√3 આવશે વિદ્યાર્થી મિત્રો. અને c બરોબર અહીંયા શું આવશે? ડાયરેક્ટ 15 આવશે. તો માંગેલ દ્વિઘાત બહુપદી p(x)નું સ્વરૂપ આપણે જાણીએ છીએ. તો કે લખ્યા વિદ્યાર્થી મિત્રો. એની જગ્યાએ 1 તો 1 લખવાની જરૂર નથી એટલે x² લખ્યા. બીની જગ્યાએ 6√3 લખે એટલે +6√3 જોડે x આવશે. અને સીની કિંમત શું આવશે વિદ્યાર્થી મિત્રો? 15 આવશે. તો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા 2 માર્ક્સ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે, દ્વિઘાત બહુપદી આપણને x² + 2√2x -6 આપેલ છે. એના શૂન્યો શોધવાના છે. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શૂન્યો શોધવાનો એટલે આપણી પદાવલી p(x) બરોબર આપણે શું લઈ લેવાનું છે? 0 લઈ લેવાનું છે. તો આપણી પદાવલી કઈ છે? x² + 2√2 જોડે x -6 બરોબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, 6ના આપણે એવા ભાગ પાડવાના છે જેથી શું આવે? 2√2x આવે. તો આપણે સર્વપ્રથમ શું કહીશું? ધ્યાન રાખજો ખાસ, 3 દુ 6 લખ્યા વિદ્યાર્થી મિત્રો.
હવે ધ્યાન રાખજો, 3ના ભાગ આપણે શું કરવાના છે, ધ્યાન રાખજો, 3 એકા 3, બરાબર છે. અને આ બે જે બે હતા ને એને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કહી શકાય, એટલે બંનેને વર્ગમૂળમાં 2 આપી દીધા, બરાબર છે. ઓકે. અને પ્રથમ અહીંયા મધ્યમ પદનું ચિહ્ન શું છે, પ્લસ છે, એટલે ખાસ પ્રથમ અંતિમ પદના ચિહ્નો જુદા જુદા છે ને, તો આપણે શું કરીશું, પ્રથમ જે મોટી સંખ્યા જેનું પ્લસ અને નાની સંખ્યા માઇનસ, તો જ આપણને પ્લસ 2 વર્ગમાં 2 મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ વર્ગમાં 2 બંનેને આપી દીધા, બરાબર છે. તો આગળ વધી ભાગલા પાડીએ, તો એક્સનો વર્ગ વત્તા 3 વર્ગમૂળમાં 2, બરાબર છે, ઓછા, હવે 1 લખવાની જરૂર નથી, એટલે આપણે શું લખ્યા, વર્ગમૂળમાં 2 લખ્યા, ઓછા, સોરી આ એક્સ લખવાના રહી ગયા બંનેમાં. ઓકે, 3 વર્ગમૂળમાં 2x, બરાબર છે, ઓછા √2x ઓછા 6 બરાબર 0. હવે આપણે શું કરી નાખીશું વિદ્યાર્થી મિત્રો, જોડી બનાવી દીધી, બેની શું બનાવી દીધી, જોડી બનાવી દીધી. હવે આ બંનેથી શું કોમન નીકળશે, એક્સ, તો એક્સ કોમન નીકળે તો શું થશે, એક્સ વત્તા 3 વર્ગમૂળમાં 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બંનેથી માઇનસ કોમન નીકળશે, પણ એ √2, તો આપણે અત્યારે 6ના વાયો પાડ્યા, બરાબર છે, તો 3 તો જોવાના જ નહીં, તો 2ના ભાગમાંથી √2 જતો રહેશે, √2 બંનેથી કોમન નીકળ્યો, તો પહેલામાં વધ્યો એક્સ, પહેલું પદનું ચિહ્ન માઇનસમાંથી પ્લસ થઈ ગયું, બીજાનું પણ માઇનસમાંથી પ્લસ થઈ જશે, 6માંથી √2 જતા રહ્યા, એટલે શું વધ્યા, 3 વર્ગમૂળમાં 2, એટલે 3 વર્ગમૂળમાં 2 બરોબર 0. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બંને કૌંસ સરખા મળ્યા કે નહીં મને એવું કહો. બંને કૌંસ સરખા મળવા જ જોઈએ, જો બંને કૌંસ સરખા ના મળે તો આપણી ગણતરી ક્યાંક ખોટી છે. તો આ સરખા કૌંસને કોમન કાઢી દો, એટલે એક્સ વત્તા 3 વર્ગમૂળમાં 2, બીજા કૌંસમાં આવશે એક્સ ઓછા વર્ગમૂળમાં 2, બરાબર 0. હવે આપણે માટે દાખલો સહેલો થઈ ગયો, એક્સ વત્તા 3 વર્ગમૂળમાં 2 બરાબર 0, અથવા એક્સ માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર 0. તો અહીંયા શું થશે જવાબમાં, એક્સ બરાબર -3 વર્ગમૂળમાં 2, તો પહેલું શૂન્ય મળ્યું -3 વર્ગમૂળમાં 2, અને બીજું શૂન્ય મળશે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર વર્ગમૂળમાં 2. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે, એકદમ સરળ દાખલો છે. છેલ્લે આ લખવાનું ભૂલવાનું નહીં, શૂન્ય શું મળે આપણને, -3 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. વિદ્યાર્થી મિત્રો હજુ પણ જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આવી રીતે બેક ટુ બેક સોલ્યુશન આવતા જ રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ જ ઉતાવળ કરશો અને જેટલું પણ આવે છે એને રિવિઝન કરો, સરસ રીતે તૈયાર કરો, તમારા માટે પૂરેપૂરું રિવિઝન આવશે જ, એકે એક સેક્શન હું તમારા માટે સોલ્વ કરવાનો જ છું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો બધા વ્યવસ્થિત રીતે સમજો એને એક એક દાખલાઓને. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે, દ્વિઘાત બહુપદી 6x² વત્તા x - 12 જે છે એના શૂન્યો શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ શૂન્ય શોધવાની વાત આવે એટલે આપણે પી ઓફ એક્સ, આપણી પદાવલી એક્સની હોય તો પી ઓફ એક્સ લખવાનું, વાયની હોય તો પી ઓફ વાય લખવાનું, ટીની હોય તો પી ઓફ ટી લખવાનું. પી ઓફ એક્સ બરાબર 0 લઈશું વિદ્યાર્થી મિત્રો, 6x², આપણી પદાવલી એક્સની જે છે 6x² લખ્યો, એક્સ લખ્યો, ઓછા 12 બરાબર શું લખ્યા, 0 લખ્યા. 12 × 72 બરાબર છે વિદ્યાર્થીઓ, 72 એવા ભાગ પાડવાના છે આપણે કે જેથી આપણા જોડે શું પડે, મધ્યમ પદમાં 1 આવે. આનો સહગુણક કંઈ નથી, લે 9 × 8 = 72, મોટાની નિશાની પ્લસ, નાનાની માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો હવે ભાગલા મૂકી દઈએ જે આપેલા છે પ્રમાણે, તો 6x² વત્તા 9x ઓછા 8x -12 બરાબર 0. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જોડી બનાવી લેવાની, પહેલાં 2 પદની જોડી અને પછીના 2 પદની જોડી, બરાબર છે. હવે એ આપણે શું કોમન નીકાળીશું, તો જો 6 અને 9 એ 3ના ઘડિયામાં આવે, એટલે 3 દુ 6 અને 3 તરી 9 જોડે એક્સ પણ કોમન નીકળશે. તો પહેલા પદમાં રહેશે 2, 3 દુ 6 પ્રમાણે 2, અને x²માંથી એક વખત એક્સ જતો રહે એટલે એક્સ રહ્યો, 3 તરી 9, તો 3 જતા રહે એટલે 3 વધ્યા, અને એક્સ તો જતો રહે એટલે 2x + 3. હવે બંને પદમાં માઇનસ છે વિદ્યાર્થી મિત્રો, એટલે માઇનસ કોમન નીકળશે, એટલે બંને પદ પ્લસ થઈ જશે, અને 4 દુ 8 અને 4 તરી 12, એટલે 4 કોમન નીકળશે. તો 4 દુ 8 પ્રમાણે 2 વધશે, અને જોડે એક્સ હતા, માઇનસ થઈ ગયું પ્લસ, હવે કેમ કે બંનેથી માઇનસ કોમન નીકળી ગયા છે વિદ્યાર્થી મિત્રો, 4 તરી 12, તો 4 નીકળી ગયા કોમન, એટલે 3 રહ્યા બરાબર 0. તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં બંને કૌંસ આપણને કેવા મળ્યા, સરખા મળ્યા, એક્ઝેક્ટલી તમે બરાબર છો કે કૌંસ કોમન કાઢવાના આવશે હવે, બરાબર છે. તો 2x + 3 ને આપણે કોમન કાઢ્યા, તો બીજા કૌંસમાં શું વધશે, 3x - 4 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે હવે શૂન્ય શોધવાના થશે, તો 2x + 3 બરાબર 0, અથવા
શું થશે 3x - 4 બરોબર 0. તો વિદ્યાર્થી મિત્રો 3 સામે જશે એટલે શું થશે 2x બરોબર -3. કયું ધોરણ યાદ આવ્યું છે? યસ, 7મું ધોરણ 8મું ધોરણ બંનેમાં આ દાખલા આવી ચૂકેલા છે. તો x બરોબર 2/3 છે એટલે -3/2. તો પ્રથમ શૂન્ય થયું વિદ્યાર્થી મિત્રો -3/2 બરોબર છે. બીજું શૂન્ય લખીશું 3x બરોબર 4 સામે જશે એટલે પ્લસ થઈ જશે, માટે x બરોબર શું થશે 4/3. તો આપણને 2 શૂન્ય મળે વિદ્યાર્થી મિત્રો, અને 2 શૂન્ય જે છે એ આપણે લખી નાખવાના છેલ્લે. તો શૂન્યો કયા થયા? -3/3 અને 4/3. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે બહુપદી p of x બરોબર x² પ્લસ એનું એક શૂન્ય -5 હોય તો એની કિંમત તથા બીજું શૂન્ય શોધવાનું કીધું છે. તો ઓલરેડી આપણને એક શૂન્ય આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો, અને શૂન્ય જ્યારે આપી દીધેલું હોય તો આપણી પદાવલીમાં p of -5 આપણે મૂકીશું તો શું થશે? 0 થઈ જશે. તો આપણી પદાવલી p of x જે છે એમાં આપણે શું મૂકીશું? xની જગ્યાએ -5 મૂક્યા, તો -5નો વર્ગ વત્તા a બરોબર 0 લખ્યા. 5નો વર્ગ શું થશે? 25, ને માઇનસ હોય તો પ્લસ જ થઈ જવાનો વિદ્યાર્થી મિત્રો. 25 + a બરોબર 0, માટે 25 સામે જશે એટલે a બરોબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -25. તો આપણા જોડે એની કિંમત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું છે? બીજું શૂન્ય શોધવાનું છે. શોધવાનું છે બીજું શૂન્ય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? ધ્યાન રાખજો ખાસ. તો આપણે એની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત કેટલી આવી? 25 આવી. તો આપણું p of x બરોબર આપણે શું લખીશું? પહેલાં તો શૂન્ય શોધવા માટે 0 લખીશું બરોબર છે. x² પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, -25 બરોબર 0 થઈ ગયા બરોબર છે. ખબર પડી ને? આપણે એની જગ્યાએ શું લખ્યા? 25 લખ્યા, પણ કેવા માઇનસ એટલે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. તો આના હોય તો આપણે જાણીએ છીએ પહેલાંનો વર્ગ ઓછા શું થાય? 5નો વર્ગ એટલે બીજાનો વર્ગ બરોબર છે. તો એક વખત પ્લસ એક વખત માઇનસ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો x - 5 ને x + 5 બરોબર 0 થઈ ગયું, માટે x - 5 બરોબર 0 બરોબર છે, અથવા x + 5 બરોબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે x બરોબર 5 થઈ ગયા, +5, અને એક વખત શું થઈ ગયા? -5. તો આપણા જોડે ઓલરેડી -5 તો આપેલા જ હતા ને. તો બીજું શૂન્ય શું થશે? યસ, બીજું શૂન્ય શું થઈ જશે? 5. તો એ લખીશું a બરોબર -25 મળ્યા, અને બીજો જવાબ બીજું શૂન્ય શું થયું? તો લખીશું બીજું શૂન્ય શું થાય? યસ, 5 થાય. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? આ તમારા પ્રશ્નનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો સરસ રીતે 5 દાખલાનું રિવિઝન કરજો બરોબર છે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ડાયરેક્ટ ખબર નહીં પડે, એક એક દાખલાને વ્યવસ્થિત સમજજો, ફક્ત લખવા ખાતર લખશો નહીં, કેમ કે બોર્ડની પરીક્ષામાં પણ આવા દાખલા પૂછાય તો આપણને સમજીને આવડવા જોઈએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કે ઘણા વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરી રહ્યા છે. સેક્શન એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સેક્શન એમાં ઘણા એવા દાખલા છે વિદ્યાર્થી મિત્રો કે જે તમારા માટે ઉપયોગી છે, અને એ દાખલાઓ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એમ છે. તે બધા સોલ્યુશન તમે તમારા નોટબુકમાં લખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ત્યાં સુધી બધાને પરીક્ષાની તૈયારી માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર કરજો. તમે પણ જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય.